છોકરાઓના મા બાપને ખાસ વિનંતી છે કે તમારા છોકરાઓને સપોર્ટ કરો, બાળકોને સપોર્ટ કરો. આવું કેમ કહું છું કે આજે બાળકોને સપોર્ટ માવતર નથી કરતા એનું કારણ એ છે કે મારા સમયમાં આમ હતું, મેં આ કચકાઈ ભોગવેલી હતી, મેં આ જોયેલું હતું. પણ આજે સમય બહુ ફાસ્ટ આગળ વધી રહ્યો છે. તમારા બાળકો એ એક્સેપ્ટ કરવા જાય છે પણ તમે એને એક્સેપ્ટ નથી કરી શકતા. આનું બેસ્ટ ઉદાહરણ આપું ને તો આ ફૂડ પેકેટ છે. એક્ઝામ્પલ કે આ પાત્રા છે. પાત્રાને જો પેકેટમાં પેક કરેલા છે તો 1 વર્ષ સુધી સારા રહેવાના છે. પણ જો આ જ પાત્રાને તમે ખુલ્લા રાખશો તો મહિનો કે 15 દિવસ કે 10 દિવસની અંદર બગડવાના છે. સેમ વસ્તુ આંબળા, કેરી કે કોઈ પણ વસ્તુને હું આ એક ઉદાહરણ આપું છું. જો આની જગ્યાએ તમે એને આવી રીતે પેક કરેલા હોય તો પણ એ સારા રહેવાના છે. એને થોડુંક આરપાર દેખાતું હોય એવું રિસ્ટ્રિક્શન રાખો. ભાઈ તમે તમારા બાળકોને હું જ કહું એમ કરવાનું, તમારે ડોક્ટર જ બનવાનું, તમારે વકીલ જ બનવાનું, તમારે આ નહીં કરવાનું. એની જગ્યાએ એવું રિસ્ટ્રિક્શન રાખો કે ભાઈ તારે છે ને ખોટું કામ નહીં કરવાનું, કોઈના ખોટા નહીં કરવાના, વ્યસન નહીં કરવાનું. આ ખોટો રસ્તો છે, બાકી તમ તારે તું કર, તને જે કરવું હોય. કેમ કે એને 20, 25 કે 30 વર્ષની ઉંમર સુધીમાં જે કરવા દેશો ને, પડશે, શીખશે, ઊભો થશે. બાકી 50 વર્ષે ક્યારેય નવો બિઝનેસ કરવા જાય છે તો એટલો સાહસ નહીં રહે, એ ઊભો થવાનો સમય નહીં હોય એની પાસે. અત્યારે તમે સપોર્ટ આપશો ને તો જે કાંઈ પણ ભૂલ કરશે, શીખશે ને ઊભો થઈ જશે. તો બાળકોને પણ ખાસ વિનંતી છે કે ભાઈ માવતર તમને રિસ્ટ્રિક્શન રાખે કે ભાઈ અમુક બાળકો માટે ફૂલ આવા રિસ્ટ્રિક્શન બી જરૂર છે કે જેને કાંઈ ખબર નથી અથવા તો જે છે ને જે મજા આવે એ કરે છે અથવા તો મજા આવે એમ જ કરવું છે. તો એની માટે ફૂલ રિસ્ટ્રિક્શન પણ જરૂરી છે. પણ અમુક બાળકોને કંઈક કરવું હોય, શીખવું હોય, આગળ વધવું હોય તો એના માવતરને એટલો સપોર્ટ આપવાની જરૂર છે જેમ આ ફૂડ પેકેટ. એને પેકેટની અંદર જે રિસ્ટ્રિક્ટ રાખવાના છે બટ કેવા થોડાક છૂટછાટવાળા. તો બાળકોને એ વિનંતી, જો તમને આવા પેકિંગમાં અથવા તો કંટ્રોલમાં નહીં રાખવામાં આવે તો તમારા મિત્રો તમને ખોટા રસ્તે 100% ચડાવશે. ભાગ્યે 5% મિત્રો આજે સરખા મળશે, બાકી તમે દારૂ પીશો, ખોટા વ્યસન કરશો, જુગાર રમશો, એનાથી એ લોકોને કાંઈ ફેર નહીં પડે. તમારા મા બાપને અને તમને બહુ ફેર પડવાનો છે. તો મારી ખાસ વિનંતી છે, બાળકો પણ મા બાપને સપોર્ટ કરો અને મા બાપ પણ બાળકોને સપોર્ટ કરો. રિસ્ટ્રિક્શન 100% જરૂરી છે. નોકરીમાં પણ જરૂરી છે. જો નોકરીમાં રિસ્ટ્રિક્શન ન હોય તો મન ફાવે એમ આવીએ, મન ફાવે એમ જઈએ. બિઝનેસમાં પણ 100% રિસ્ટ્રિક્શન જરૂરી છે. ટાઈમ ટુ ટાઈમ દુકાન ખોલવી જોઈએ, ટાઈમ ટુ ટાઈમ બંધ કરવી જોઈએ, કસ્ટમર સાથે પોલાઇટલી વાત કરવી જોઈએ. આ બધી જ જગ્યાએ આ વસ્તુ લાગુ પડે છે. તો તમને એમ હોય કે મારું બધું જ મને આવડે છે, મને બધું જ ફાવે છે, તો તમે તમારી રીતે રહેવા મળશો ને તો નીચે પડશો. એટલે કોઈ પણ હોય, મા બાપ હોય, બાળક હોય, બધાને થોડું રિસ્ટ્રિક્શન જોઈએ. તો એટલી જ વિનંતી છે, બંને લોકો સપોર્ટ કરો. પહેલા મા બાપ તમે સપોર્ટ કરો અને રિસ્ટ્રિક્શન કે અમારા જમાનામાં આ હતું આ બંધ કરો.